નમસ્કાર મિત્રો. મિત્રો આજે આપણે જોશું કે વાહન ભાડા કરાર. તો વાહન ભાડા કરારને કઈ રીતે એડ કરવું. જેમ કે અહીંયા વાહન ભાડા કરારમાં ઉમેરો વાહન ભાડા કરાર એડ કરતાની સાથે જે ડેટા એન્ટ્રી કરવાની થાય છે, અમે અગાઉથી ડેટા એન્ટ્રી કરીને રાખેલી છે, જેનાથી આપણો સમય બચાવી શકાય અને ખોટો લાંબો વિડીયો ના બને. એટલે હું અત્યારે ફેરફાર કરવામાં જઈને તમને મારી ડેટા એન્ટ્રી બતાવું છું. જેમ કે અહીંયા જે સ્ટેમ્પ નંબર તારીખ જે છે એ આપણે એડવાન્સમાં સ્ટેમ્પ લીધેલો હોય, લઈને રાખેલો હોય તો અહીંયા નાખી શકાય છે સ્ટેમ્પની તારીખ ને સ્ટેમ્પ નંબર. કરારની તારીખ એટલે જેમ કે તમારે આવતીકાલે લખાણ કરવાનું છે તો અહીંયા આવતીકાલની તારીખ નખાઈ શકાય, અથવા આજે કરવાનું હોય તો આજની નાખી શકાય. અને સ્થળ જેમ કે રાજકોટ કે અમદાવાદ કે સુરત, તો જે જગ્યાએ આપણે નોટરાઇઝ કરી છે અથવા સહીઓ થાય છે એ સ્થળનું નામ અહીંયા નાખવાનું રહેશે. હવે આવે છે ડેટા એન્ટ્રી. એટલે અહીંયા આપણે ફક્ત વ્યક્તિગત એન્ટ્રી દર્શાવેલી છે. જેમ કે અહીંયા માલિકનું નામ, ધંધો, સરનામું. અહીંયા કોઈ આપણે મુખત્યાર દર્શાવેલા નથી, અન્યથા આપણે મુખત્યાર પણ એડ કરી શકીએ. કંઈથી મુખત્યાર છે તો કોણ છે, કઈ તારીખે નિયુક્ત થયા છે, શું નામ છે, અથવા તો કોઈ વ્યક્તિ હયાત ન હોય તો અહીંયા એના વારસદારો પણ આપણે એડ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા રાખનારનું નામ પણ એડ કરેલું છે. અહીંયા આપનાર કે રાખનારના નામને ખરેખર પ્રેક્ટિકલ કોઈને જીવનમાં લાગતું ઓળખતું નથી. આ માત્ર એક ઉદાહરણ પૂરતું છે. કોઈ વ્યક્તિએ પોતાની માથે ઓઢી ન લેવું. બાકી આ એક ઉદાહરણ પૂરતા નામ છે. એ અહીંયા આપણી વ્યક્તિગત નામ દર્શાવેલું છે રાખનારનું, કે ભાડે રાખનાર કોણ છે. પછી પેઢી હોય તો પેઢી, કંપની હોય તો કંપની, કોઈ પણ નામ આપણે એડ કરી શકીએ. પછી આગળ કેટલા સમયનો ભાડા કરાર છે. અહીંયા આપણે જોઈ શકાય છે કે ઘણા બધા વર્ષ આપણે જનરલી 99 વર્ષ સુધીનો કરાર આપણે કરી શકીએ છીએ. પછી આવે છે સમય. જેમ કે માનો કે 2 વર્ષને 3 મહિના કરવાના છે તો અહીંયા એ રીતે પસંદ કરવું. અહીંયા વર્ષ અને અહીંયા મહિનાનો સમય પસંદ કરવો, અને ભાડા આપવાની તારીખ અહીંથી પસંદ કરવી. અને કબજો સોંપ્યાનો સમય. આ સમય છે એ ફરજિયાત નથી, પણ લખવામાં આવે તો વાહન માટે ખૂબ જ બહેતર એનું રિઝલ્ટ મળે છે. કેમ કે ઘણી વખત એક્સિડન્ટ, અકસ્માત આ તે બનતું હોય છે, અને એમાં કબજાનો સમય છે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. હવે આપણે જોઈએ કે ભાડાની રકમની ચૂકવણી કઈ રીતે થશે. જેમ કે રોકડેથી, ચેકથી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી. એ માત્ર પસંદગી કરવાની છે કે તમે કઈ રીતે ચૂકવવા એગ્રી થાવ છો. પછી વાત આવે છે 2 રેડિયો બટન. એટલે કે માસિક ભાડું કિલોમીટર સાથે સંબંધિત છે અને વધારાના કિલોમીટરનું ભાડું પણ લખવાનું છે. એ રીતે હોય તો એ રીતે પણ કરાર બની શકાય છે, અથવા તો માસિક ભાડું ફિક્સ છે તો અહીંથી માસિક ભાડું ફિક્સ પણ લખી શકાય છે. માસિક ભાડું આપણે અહીંથી એડ કરવાનું રહેશે. જેમ કે અહીંયા હું લખું છું, આ રીતે આપણે એડ કરવાનું રહેશે. અને જ્યારે આપણે માસિક ભાડું ફિક્સનું જ્યારે ડોક્યુમેન્ટ બનાવીએ ત્યારે વધારાના કિલોમીટરની જે ડેટા એન્ટ્રી છે એ આપણે લાગુ પડતી નથી, અને કેટલા કિલોમીટર સુધી છે બરાબર એ પણ લાગુ પડતું નથી. જો લાગુ પડતું હોય બરાબર તો આપણે આની અંદર એમાં લેવાનું આવશે શું માસિક ભાડું કિલોમીટર સાથે સંબંધિત છે. એ રેડિયો બટન પસંદ કરવાનું રહેશે. આમ પસંદ કરવાથી જે માસિક ભાડું ફિક્સ છે એની અંદર ડિસ્પ્લે આવશે નહીં. જેમ કે આપણે એક પ્રિવ્યુ જોઈએ. જેમ કે અહીંયા મોડલ માસિક ભાડું એ જ દર્શાવેલું છે, અને વધારાના કિલોમીટરના ભાડાની કોઈ રકમ કે એવું કોઈ દર્શાવેલું નથી. એટલે કે જે ફિક્સ ભાડું છે એની અંદર કેટલા કિલોમીટર સુધી અને વધારાના કિલોમીટરનું ભાડું, આ જે 2 કોલમ છે આ ભરવાની થતી નથી. અને આગળ પણ અપડેટ આવશે, એમાં જ્યારે આ રેડિયો બટન પસંદ થાય ત્યારે નીકળી જશે. આ કોઈ લાગુ પડતું નથી. આ માત્ર ને માત્ર આના પૂરતી જ મર્યાદિત છે કે શું માસિક ભાડું કિલોમીટર સાથે સંબંધિત છે, એવા કેસ માટે સંબંધિત છે. હવે આપણે જોયું કે અહીંયા અમે ગાડીના નંબર અને સામે ભાડું, ગાડીના નંબર ને ભાડું દર્શાવેલું છે. ઘણી વખત ડેટા એન્ટ્રી આપણે 2 કરી છે, પછી આપણે અહીંથી પ્લસ કરી તો ત્રીજું વાહનનું નામ અને મોડલ ને બધી ડિટેલ આપણે એડ કરી શકીએ છીએ. અને એ ડિટેલ સબમિટ કર્યા પછી જો અહીંયા ડિસ્પ્લે ન આવે તો અહીંથી રીલોડ બટન દબાવીને ડેટા એન્ટ્રી લોડ કરી શકાય છે. અત્યારે આપણે ટેમ્પરરી ત્રીજું માઇનસ કરી દઈએ. હવે અહીંયા ભાડા પેટે એડવાન્સ રકમ ચૂકવેલ છે, યસ. રોકડા કેટલા, જેમ કે 12,000. કઈ તારીખે, 1/3. ઓકે. પછી અહીંયા ભાડા કરાર સમય દરમિયાનની જે જવાબદારીઓ છે, કોના ઉપર કઈ જવાબદારી છે, રાખનાર ઉપર કઈ જવાબદારી છે, એ ડિટેલ આપણે ટિક માર્ક કરવાની રહેશે. અને જો કોઈ વિશેષ શરત હોય
તો પ્રિવ્યૂ જોયા પછી વાંચ્યા પછી આ જગ્યાએ ફરીથી આવીને એડિટ કરીને અહીંયા એડ કરવી. અને ખાસ વાત આ પ્રોગ્રામની ડેટા એન્ટ્રી, જેમાં તમારે કેપ્સ લોક બંધ રાખી અને કોઈ પણ નામ લખવામાં આવશે તો એ નામ ગુજરાતીમાં આપણે લખી શકાશે, અંગ્રેજીમાં પણ નામ લખી શકાય છે, કેપ્સ લોક ઓન રાખીને કેપિટલમાં લખી શકાશે. સ્મોલ કેપમાં લખવું હોય તો સ્મોલ કેપમાં પણ કેપ્સ લોક બંધ રાખીને લખી શકાશે. આ મારી ડેટા એન્ટ્રી છે એ ખૂબ જ એકદમ ઇઝી છે. અને ખાસ કરીને આટલી ડેટા એન્ટ્રી, માત્ર ને માત્ર આટલી ડેટા એન્ટ્રી કર્યા પછી જો આપણને અહીંયા જેમ કે અમે હજી એક થોડી એન્ટ્રી આપણે કરીએ, જેમ કે અહીંયા થોડી ઘણી આપણે એન્ટ્રી આપી દઈએ ટિક માર્ક કરીને, કે હવે આ રીતે શું બને છે. તો જે ડોક્યુમેન્ટ છે એ વિધિન 3 થી 4 મિનિટની અંદરમાં આખું ડોક્યુમેન્ટ તમારું જનરેટ થઈ અને સામે આવી જાય છે. જેમ કે અહીંયાથી જો આપણે પ્રિવ્યૂ પણ ડાઉનલોડ થાય છે, આ ડાઉનલોડ બટન દબાવો એટલે ગુજડોકના લોગો સાથે આ પ્રિવ્યૂ ડાઉનલોડ થાય છે. તમે તમારા કસ્ટમરોને કે અસીલોને તમે ફોરવર્ડ કરી શકો છો. અને અહીંયા જેમ કે તારીખ, અહીં જે આખું વર્ણન છે કે મોડલ વર્ષ છે, ભાડું છે, શું છે. આપણે ભાડું અત્યારે 0 કંઈ લખેલું નથી એટલે ડિસ્પ્લે નથી આવતું. અન્યથા આપણે એ કરીએ તો એનો કુલ ટોટલ પણ સરવાળો લાગી જાય છે. જેમ કે અહીંયા 7,000 બરાબર છે, અહીંયા 8,000, તો 7 દુ 14 ને 15,000 રૂપિયા થવા જોઈએ ને. તો અહીંયા ઓટોમેટિક ટોટલ પણ 15,000 આવી જશે, જોઈ શકાય છે. તો આ રીતે કોઈ પણ વધારાનું ડ્રાફ્ટિંગ કે કોઈ વધારાની વિચારસરણી કર્યા વગર માત્ર મિનિટોની અંદરમાં આખું ડોક્યુમેન્ટ આપણે જનરેટ કરી શકાય છે. અને એની તમામ શરતો જે છે એ કાયદા સાથે સુસંગત રહે એવી રીતે અમે તૈયાર કરેલું છે. અને વિશેષ શરત કોઈ હોય તો તમે આની અંદર એડ કરી શકો છો. આ સિવાય પણ કોઈ ભાગીદારી પેઢીને લગતી કોઈ હોય, કંપનીને લગતું હોય, તો એવા પણ ભાડા કરાર જે છે એ આપણે એની અંદર વાહનના ભાડા કરાર બનાવી શકીએ છીએ. ખાસ વાત એ છે કે આ પ્રિવ્યૂ ડાઉનલોડ થાય અથવા તો પ્રિવ્યૂ ડાઉનલોડ ન કરવું હોય તો પણ અહીંયા સબમિટ આપ્યા પછી તમે એને આગળથી ડેશબોર્ડમાંથી ડાઉનલોડ અથવા પરચેસ કરી શકો છો, અથવા સબસ્ક્રિપ્શન પ્લાન લીધું હોય તો એના પોઈન્ટ તમે કપાત કરી શકો છો. જેમ કે અહીંયા મેં સુધારા વધારા કરી લીધા છે એટલે હવે મારે સબમિટ ફરજિયાત આપવું પડશે. આ સબમિટ બટન આપ્યા પછી જો નોંધણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. હવે અહીંથી આ વ્યક્તિગત એકાઉન્ટ છે એટલે અહીંયા મને 200 રૂપિયા લખેલા આવે છે. હવે અહીંથી હું બટન દબાવું એટલે મને પેમેન્ટ ઓપ્શન ઉપર લઈ જશે. જ્યારે સબસ્ક્રિપ્શન પ્લાન છે એ લોકોને જ્યારે એ બટન દબાવે ત્યારે એને રકમની બદલીમાં પોઈન્ટ લખેલા આવશે કે કેટલા પોઈન્ટ કપાત થાય છે. એ પોઈન્ટ જે ઉપર જ્યારે બટન દબાવે ત્યારે આ બાજુ નામની બાજુમાં જે ટોટલ ટોકન લખેલા આવે છે એમાંથી ટોકન માઇનસ થઈ જશે અને પછી આ પીડીએફ ડાયરેક્ટ ડાઉનલોડ થશે. અને એ પીડીએફ જ્યારે ડાઉનલોડ થશે ત્યારે પાછળથી ગુજડોકનો લોગો જે છે એ નીકળી જશે. આમ મિત્રો, મિનિટોની અંદર, માત્ર ને માત્ર મિનિટોની અંદર તમે ગમે તેટલા ભાડા કરારની અંદર બનાવી શકો છો. વિશેષ આની ખાસિયત એ પણ છે, જેમ કે અહીંથી ડુપ્લિકેટ બટન દબાવો એટલે માનો કે એ જ પાર્ટીને એ જ લોકોનું પાછું બીજા કોઈ વાહનનું અલગ કરાર કરવો છે, બરાબર, તો અહીંથી ડુપ્લિકેટ બટન આપી અને સીધું જ એમાં ફેરફાર કરો બટનમાં જઈ અને ગાડી નંબર ચેન્જ કરીને બીજું ડોક્યુમેન્ટ તાત્કાલિક અસરથી બનાવી શકાય છે. બીજી પણ એક ખાસ વાત એ પણ છે કે જેમ કે તમે અહીંયા ફેરફાર કરવામાં બટન દબાવો, હવે તમે બધી ડેટા એન્ટ્રી થઈ ગયા પછી પાર્ટી ઘણી વખત એવી રજૂઆતો કરે છે જેમ કે માસિક ભાડું ફિક્સ નથી ને અમારે કિલોમીટર દીઠ આપવાનું છે ને. તો આ બધી વસ્તુ જ્યારે એડ થાય અથવા તો કોઈ વાહન પ્લસ થાય, બરાબર, ત્યારે ડ્રાફ્ટિંગ કરવામાં અને એનું આખું જે માળખું ગોઠવવામાં ખૂબ જ સમય લાગી જાય છે. અને એમાં જો કોઈ બાબત રહી જાય તો બહુ ગંભીર ભૂલ થાય છે. એટલે અહીંયા માત્ર ને માત્ર એક રેડિયો બટન ચેન્જ કરવાથી તમે આખું એગ્રીમેન્ટ જે છે એ ચેન્જ કરી શકો છો. એટલે આની મેઇન ખાસિયત છે. આ એઆઈ ટેકનોલોજી સિસ્ટમ બેઝ ઉપર આખું અમે તૈયાર કરેલું છે અને ખૂબ જ મહેનત લીધેલી છે આ વસ્તુ ઉપર. એટલે એક વખત કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવી પ્રિવ્યૂ જોઈ અને પછી જ એને સબમિટ બટન અથવા તો સબમિટ આપ્યા પછી પણ ફેરફાર થઈ શકે છે. પણ પરચેસ કરતાં પહેલાં તમામ પ્રકારના એડિટેશન જોઈ લેવા, ચકાસી લેવા, અથવા તો હજી અમારી આની અંદર એક ટેક્સ્ટ ફાઇલ અપલોડ થશે, હેલ્પ ફાઇલ, એની અંદર પણ તમને ઘણી બધી ગાઈડલાઈનો આપવામાં આવશે, જેમાંથી પણ તમે કઈ રીતે ડેટા એન્ટ્રી કરવી એ સમજી શકશો. વિશેષમાં જેમાં રેડ બટન નથી, બરાબર, અહીંયા જેમ કે આ ફરજિયાત છે પણ કબજો સોંપ્યાનો સમય ફરજિયાત નથી, તો તમે લખશો નહીં તો એ એન્ટ્રીમાં નહીં આવે. પછી વધારાની કન્ડિશનો જેમ કે કેટલા સમયનું ભાડું ચડત થશે તો રદ ગણાશે, અથવા એકી સાથે કેટલી રકમના કોઈ પણ એક વાહન એકી સાથે 2 ભાડા ચડત થશે તો, બરાબર. એટલે આ જે કન્ડિશનો છે એ પણ એમાં ઓટોમેટિક આપણે આપેલી જ છે.
કે જેમાં માત્ર ને માત્ર પસંદગી કરવાથી, પરંતુ અહીંયા ટિક માર્ક ફરજિયાત કરવું અન્યથા રેડિયો બટન કામ કરશે નહીં. તો માત્ર ને માત્ર અમુક પ્રકારના ટિક માર્ક કરવાથી ને માઇનોર ડેટા એન્ટ્રી કરવાથી તમે આખું ડોક્યુમેન્ટ જનરેટ કરી શકો છો. આ જે સુવિધા છે આ બહુ હેલ્પફુલ છે. અમારા ઘણા બધા વકીલ મિત્રોએ પણ આનો ઉપયોગ કરેલો છે અને આ એટલું બધું ઉપયોગી બને છે કે જેમ કે તમે એક વખત ડેટા એન્ટ્રી કરી લીધા પછી તમને કોઈ પણ સુધારો વધારો હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટની અંદર આપણે આખું ડોક્યુમેન્ટ વાંચવું પડે છે અને એમાં ક્યાંય કોઈ સુધારો રહી નથી જતો એ જોવું પડે છે. જ્યારે આમાં એવું કંઈ નથી. આમાં માત્ર ને માત્ર એન્ટ્રી ચેન્જ કરો એટલે ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો મિત્રો આ છે વાહન ભાડા કરારની એક પદ્ધતિ. હવે જોશું આપણે નવા વિડીયોમાં નવી સિસ્ટમ અને નવું અપડેટેશન. ધન્યવાદ.